કક્ષાતામાં છો? આપણે પ્રવચન ચાલુ કરશું. યોગશાસ્ત્ર પ્રવચન નંબર 10. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ, એવી સુંદર ભાવના પ્રાર્થનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાજાય, જૈન ધર્મો સુમંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. યોગશાસ્ત્ર અષ્ટાંગ યોગ ની વાત કરતા પહેલા એક મહાન યોગી એમની વાત કરવી છે. ગઈ વખતે સોમપ્રભ સુરીની વાત કરી હતી, ખ્યાલ હોય તો, કે જેમને ભીલડીપુરમાંથી લોકો બધાને બચાવી અને આરાધનપુર એટલે રાધનપુર જેમને ગામ સ્થાપ્યું હતું, એમના ગુરુની વાત કરી છે, ધર્મઘોષ સુરી. ધર્મઘોષ નામ તો બધા ઘણી ઠેકાણે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. પાઠ પરંપરામાં એ સોમપ્રભ સુરીના ગુરુ હતા. 45 પાઠે આવેલા, 46 પાઠે. મહાન જ્ઞાની, ખૂબ શ્રેષ્ઠ વક્તા, મંત્રો તંત્રોના જાણકાર એવા ધર્મઘોષ સુરી આ બધા મહાન યોગીઓ હતા. આપણે પ્રસંગો એટલા માટે લઈએ છીએ કે આ બધા મહાન યોગી હતા. એમને પોતાની સાધના સંયમ જીવનમાં કરેલી એના ફળ સ્વરૂપ લબ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. એવા ધર્મઘોષ સુરી નિમિત્તના જાણકાર, મંત્ર તંત્રના જાણકાર, જીવનના અદ્ભુત અનેક પ્રસંગો ચમત્કાર એમના જીવનમાં બનેલા. એક નાનકડો પ્રસંગ કહેવાનો છે. પેથડ શાહ એક તો યુવાન હતા. પોતાનું ગામ છોડીને ભાગવું પડ્યું હતું. દેદા શાહને જેલમાં પૂરવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી, કાન ભંભેરણી હતી. દેદા શાહ જગ્યા છોડી દીધેલી. દેદા શાહ જેલમાં હતા અને એની પત્ની ને પેથડ શાહ બંને ગામ છોડીને ભાગી ગયા હતા. અને બીજા ગામની અંદર રાજાના હદની બહાર એક ગામમાં એ રહેતા હતા. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એક દેદા શાહ પાસે સુવર્ણ સિદ્ધિ હતી. હવે દેદા શાહ તો જેલમાં હતા. પરિસ્થિતિ ઘણી ખરાબ, ચીંથરેહાલ જેવી દશા, ગરીબ દશા. અને આ વિમલશ્રી એની માતાએ પેથડ શાહને કીધેલું કે તું બેટા ગમે ત્યાં બહાર નીકળે, રસ્તામાં ઉપાસરે આવે તો ગુરુ વંદન કરવાના, દેરાસર આવે તો ભગવાનના વંદન કરવાના. આ પ્રતિજ્ઞા પેથડ નાનો બરાબર પાડે. એક વખત બન્યું એવું, એ જતો હતો અને રસ્તામાં ઉપાસરે આવ્યો. એટલે ત્યાં જઈને ગુરુ મહારાજને વંદન કરવા ગયો. ધર્મગુરુ મહારાજ સાહેબ બેઠા હતા. બધા ટ્રસ્ટીઓ એ વખતના મહારથીઓ બેઠેલા ગામના. અને ધર્મઘોષ સુરી પરિગ્રહ પરિમાણનું વ્રત સમજાવતા હતા. અને ગરીબ એવો ચિથરેહાલ પેથડ શાહ ત્યાં જઈને બેઠો અને પરિગ્રહ પરિમાણનું વ્રત સમજાવતા હતા. ધર્મઘોષ સુરીએ બધા ટ્રસ્ટીઓને પરિગ્રહ પરિમાણનું વ્રત લેવા જણાવ્યું, પચખાણ લેવા. ત્યારે કોઈ ટ્રસ્ટીએ ટીખલ કરતા પેથડ શાહને કીધું કે સાહેબ પહેલા એને આપો. જુઓ શેખરભાઈ, પૂર્ણિમાબેન, પેલો સાવ ગરીબ છે. એની ઘેર ખાવાના બી શું છે પ્રોબ્લેમ. બીજે દિવસે ખાવાનું મળે કે ના, દિવસે
બહાર ફરે, કમાઈ લાવે, એનાથી ઘર ચાલે એવી પરિસ્થિતિ છે પેથળની. પણ પેથળ એ પાત્રતા એવી ઊંચી કે જેવું એમને કીધું કે તરત ઊભો થઈ ગયો. અને ધર્મગુરુ શ્રી મહારાજ એમને કે મને પ્રતિજ્ઞા આપો સાહેબ, મહિને 5 રૂપિયાની, કેટલાની? 5 રૂપિયાથી વધારે નહીં કમાવો. એ જમાનો તો 5 રૂપિયા એને મન કદાચ 50,000 રૂપિયા જેવા હશે. ધર્મગુરુ શ્રી મહારાજ સાહેબે એની ચહેરા તરફ જોયું. જ્યોતિષના ભારે જાણકાર, નિબિંધના જાણકાર, ચહેરા પર તેનું ભવિષ્ય વાંચી લીધું. અને એને કીધું કે તારા માટે આ 5 રૂપિયાનું પરિગણનું પરિણામ બરાબર નથી. તો સાહેબ કેટલાનું લઉં? એ વધતો જાય છે, વધતો જાય છે. ટ્રસ્ટીઓની આંખો ફાટી જાય છે. પણ ધર્મગોસુરી એને પછખાણ આપતા નથી. એને કહે છે તારું જેટલું દ્રવ્ય છે એ તું શાસન માટે વાપરજે. અને પેથળ શાહ ધર્મગોસુરીના ચરણે પડી જાય છે. અને એક પછી એક ધર્મગોસુરી એને રીતો બતાવતા જાય છે. અને પેથળ શાહ ત્યાં છોડીને માંડવગઢ આવે છે. અને છેવટે ત્યાં મંત્રી બને છે. એમને એમના જીવનમાં કેટલાય જીનાલય બાંધ્યા, કેટલી જ્ઞાનશાળા ઊભી કરી, કેટલી ભોજનશાળા ઊભી કરી. પેથળ શાહનું નામ તો અદ્ભુત છે, આપણને ખબર છે. આપણી વાત હતી કે ધર્મગોસુરી મહારાજ સાહેબ આ જ્યોતિષના આવા જાણકાર હતા. ચહેરા જોઈને કહી દેતા હતા. એકવાર ઉજ્જૈન આવ્યા હતા. ઉજ્જૈનની અંદર યતિઓનો મહાત્રાસ. કોઈ બી સાધુને ત્યાં ચાતુર્માસ કરવા ના દે, આવવા ના દે. એ જમાનો હતો સંતોષબેન. જી ગુરુજી. કે યતિ ઉજ્જૈનની અંદર કોઈ સંવેગી સાધુને આવવા ના દે, ત્યાં રહેવા ના દે. ધર્મગોસુરીને ખબર પડી. પોતે ત્યાં સાધુ ભગવંતોને લઈને આવ્યા. યોગીએ રાજાને બરાબર ચડાવ્યા હતા. યોગ્ય સાધુને કીધું કે તમે જતા રહો. દસમ પર કીધું, બધી દસમ અંધારી દસમ. અમે ઉજ્જૈન છોડીને જવાના નથી. તારા રાજાને પણ કહી દેજે. એમને યતિનું આ વાત પસંદ હતી. અતિ રાજ કરે, સાધુ ભગવાનને આવવા ના દે. ઉપાસનમાં રોકાયા છે. યતિ બધા મંત્રો તંત્રો જાણકાર. યતિએ બધા ઉંદરો વિકુર્યા. મંત્ર શક્તિ વડે ઉપાશ્રય આખો ઉંદરથી ભરી ગયો એવું લાગે. સાધુ ભગવાન તો બધા ગભરી ગયા. ધર્મગુરુ શ્રી મહારાજ સાહેબ પાસે આવ્યા કે આનું નિવારણ કરો. અને ધર્મગોસુરીએ એક માટલું મંગાવ્યું. એના પર વસ્ત્ર બાંધી અને મંત્ર ગણવા માંડ્યા. થોડી જ વારમાં જે પેલો યતિ હતો એને વેદના ઉપડવા માંડી. એનાથી રહેવાય નહીં એવી શરીરમાં વેદના ઉપડી. પેલા ઉંદરોનો ત્રાસ તો પાછો ખેંચી લેવો પડ્યો. અને દોડતો દોડતો ત્યાં ધર્મગોસુરી મહારાજ સાહેબને ચરણે પડ્યો. માફી માંગી અને રાજાને ત્યાં જઈને વાત કરી કે મેં જે કર્યું છે સાવ ખોટું છે. અને અહીંયા બધા સાધુ ભગવાનને તમે રહેવાની છૂટ આપો. હવે જે ધર્મગોસુરીએ પોતાના મંત્રતંત્ર વડે ઉજ્જૈનની અંદર સાધુ ભગવાનને રહેવા માટેની જગ્યા કરી આપી. ધર્મગોસુરી મહારાજ સાહેબ આ બધા યોગીઓ આપણે વાત એટલા માટે કરવાની છે. આપણા શાસનની અંદર એક પછી એક અદ્ભુત યોગીઓ સાધુ ભગવાન તો લબ્ધિ વડે પોતે શાસનના સંયમ અને સાધના વડે પોતે અદ્ભુત લબ્ધિઓ પ્રાપ્ત કરેલી. ધર્મગોસ્વામી મહારાજ સાહેબને એક અદ્ભુત દાખલો જીવનમાં નોંધાયેલો છે. એકવાર એમને સર્પદંશ થયો. બહુ ભારે સર્પદંશ હતો.
ખૂબ વેદના અને ક્યારે શરીર જતું રહે એની ખબર ના પડે. સંઘ આખો ભેગો થઈ ગયો છે અને સંઘ ધર્મગોસ્વામી મહારાજ સાહેબ જ કહે છે કે સાહેબ આપ વૈદ્યોને બોલ્યા છે, કોઈની કારી ફાવતી નથી. ત્યારે સંઘ ધર્મગોસ્વામી મહારાજને વિનંતી કરે છે કે આપ સાહેબ કઈ રસ્તો બતાવો કે જેથી આપણે લાગેલો સર્પદંશ ઉતરી જાય. ત્યારે ધર્મગોસ્વામી ના છૂટકે એમને પોતાના શરીરનું, આ યોગીઓ છે ને પોતાના શરીરથી બહાર હોય છે શેખરભાઈ, એમને પોતાનું આ શરીર જતું રહે એની સાથે બહુ નિસ્બત હોતી નથી. પોતાની સમાધિ ટકી રહે એ અગત્યનું હોય છે એમના માટે. સંઘની બહુ વિનંતી હતી. ધર્મગોસ્વામી મહારાજે કીધું કે અત્યારે તમે નગરની બહાર એક કઠિયારો છે, કઠિયાર પછી લાકડાની ભારી છે, એની અંદર એક વિષ ઉતારવાની વેલ છે, એ લઈ આવો. એ વેલને ઘસી એનો રસ આ જે મારો સર્પદંશ એના પર લગાડો તો સર્પદંશનું ઝેર ઉતરી જશે. વિશિષ્ટ જાણકાર સંઘ ત્યાંથી માણસોને મોકલ્યા. જેવું કીધું તેવું બન્યું. કઠિયારાના જે લાકડાના ભારાની અંદર આ વેલ હતી, વેલ લઈ આવ્યા, ઘસી એ સર્પદંશ પર લગાડી. થોડી વારની અંદર ઝેર ઉતરી ગયું. પણ જો ધર્મગોસ્વામી મહારાજ એમને બહુ દુઃખ થયું કે મારે લીધે સંતોષબેન કે મારે લીધે આ લીલોતરી આ વનસ્પતિને છેદવું પડ્યું. મારા શરીર બચાવવા માટે એમને તરત ને તરત 6 વીઘાનો ત્યાગ કરી દીધો જીવનભર. અને આખું જીવન માત્ર જુવાર અને જુવારને એના પર જ નિભાવવાની પ્રતિજ્ઞા કરી. આવા ધર્મગુરુ મહારાજ સાહેબ અદ્ભુત યોગી, એમની યોગ સાધના, અદ્ભુત યોગ સાધનાને પ્રણામ કરીએ. અને આજે આપણે એવા યોગીઓને યાદ કરતા કરતા યોગ શાસ્ત્રમાં આજે આગળ વધીએ. યોગ શાસ્ત્ર ગઈ વખતે 6 અંતરંગ યોગ વિશે વાત કરેલી. અષ્ટાંગ યોગમાંથી ધારણા, ધ્યાન અને સમાધિ. જો ગઈ વખતે વાત કરેલી કે આપણે ધ્યાનના પ્રયોગ રોજ કરશું, બરાબર, એ આપણે ચોક્કસ કરશું. આપણું પ્રવચન 8 વાગે પૂર્ણ થાય એના પહેલા 5-10 મિનિટ પહેલા આપણે આ પ્રયોગ ચાલુ કરશું. બરાબર છે શેખરભાઈ? એટલે પ્રવચનની ધારામાં વિક્ષેપ ના પડે. હા, અને આપણને જ્યારે પ્રવચન પતે ત્યારે સમાધિમાં, માનસિક સમાધિની અંદર આપણે છૂટા પડીએ. એટલે આપણે છેલ્લા લઈશું એવી મારી મેં એક વિચારણા કરી છે. બરાબર છે સંતોષબેન, ચંદ્રિકાબેન? ઓકે. તો આજે અષ્ટાંગ યોગમાંથી 3 યોગની રીતે વાત કરેલી, એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. 5 બાહિર યોગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. એના પાયા ઉપર અંતરંગ યોગ સાધનાની ભૂમિકા બંધાય છે. અને ત્યાર પછી ધારણા, ધ્યાન ને સમાધિ એ ધ્યાનની ભૂમિકા છે. તો ગઈ વખતે વાત કરેલી ધારણા એટલે શું, ધ્યેય એટલે શું, ધારણા, ધ્યાન એટલે શું ને સમાધિ એટલે શું. ધારણા એટલે ફરીથી સહેજ આજે એ વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ સમજવા માટે. ધારણા એટલે કોઈ બી બિંદુ ઉપર, કોઈ બી વસ્તુ ઉપર, કોઈ બી જગ્યા ઉપર આપણે એને આપણું ચિત્ત એમાં એકાગ્ર કરીએ, એને મનમાં ધારી રાખીએ, એ ધારણા. બરોબર શેખરભાઈ? એટલે જે બિંદુ પર આપણે, જે બિંદુ છે, ધારો કે ભગવાનની મૂર્તિ આપણે મનમાં ધારી રાખી, એના પર એકાગ્ર થવાનું છે, તો ભગવાનની મૂર્તિ શું થયું? આપણું ધ્યેય થયું. બરાબર? હવે ધારો કે ઓમકાર બિંદુ, ઓમકારનું આપણે ધ્યાન ધરવું છે. આપણી સામે ઓમકારનું ચિત્ર છે.
તો ઓમકાર શું થયું? આપણું ધ્યાન. ધ્યેય થયું. દેહ. ઓમકાર એ વિષય થયો, ધ્યેય થયો ટેકનિકલ ધ્યેય. ભાષામાં, બરાબર? આપણે આપણા શરીરની અંદર મણિપુર ચક્ર નાભી ઉપર આપણે ધ્યાન ધર્યું તો નાભી શું થયું? ધ્યેય. ધ્યેય થયું, બરાબર? તો ધારણા શું છે? ધ્યેય ઉપર. અને ધ્યાતા કોણ? સાધક એ ધ્યાતા છે, બરાબર? તો ચાલો તું સમજી લો. ધ્યાતા એટલે જે સાધક સાધના કરે છે, ધ્યાતા, બરાબર? ધ્યેય એટલે જે વિષય, જે વસ્તુ, જે જગ્યા પર આપણે ધારણા કરીએ છીએ, એને મનમાં ધારીએ છીએ, એ ધ્યેય. ને ધારણા એટલે એના પર એકાગ્ર થવું, એને ધારી રાખવું, એ ધારણા, બરાબર? હવે આગળ, હવે આપણે અભ્યાસ કરતા એને ધ્યાન કહીશું, એને ધ્યાન જ કહીશું ને, ધ્યાન. ધ્યાન આ ધારણા છે, તમને બતાવું ધ્યાન. હવે આપણે અચ્છા ધ્યાન અચ્છા, પર ઓકે ઓકે ઓકે. ધારણાની અંદર એકાગ્રતા છે ખાલી. અને એકાગ્રતા કેવી છે? હજુ આપણને ક્યાંક અવાજ સંભળાયો, એકાગ્ર આપણી તૂટી ગઈ. કોઈ પ્રસંગ બન્યો, એકાગ્ર આપણી તૂટી ગઈ. તો હજુ આપણે ધ્યાનની દશામાં આયા નથી. આપણું સ્ટેજ કયું છે? હજુ ધારણાનું સ્ટેજ છે, બરોબર? આપણે હજુ એકાગ્ર થયેલા છે, પણ એકાગ્રમાં હજુ એવા સમય નથી ગયા કે જેથી આપણી એકાગ્રતા નું ખલેલ ના પહોંચે. અત્યારે આપણી એકાગ્રતા કેવી છે? કોઈ નિમિત્ત મળતા આપણે ઓમકારનું ધ્યાન ધરીએ છીએ ને બહારથી કઈ અવાજ થયો તો આપણું ધ્યાન તૂટી ગયું. તો અત્યારે હજુ આપણે ધ્યાનની દશામાં આયા નથી. અત્યારે કઈ દશામાં છે? ખાલી આપણે ઓમને ધારણા કરી રાખી છે, એના પર ખાલી કોન્સન્ટ્રેટ કર્યું છે, બરાબર છે? હવે ધ્યાન એટલે શું? ધ્યાન એટલે કે જ્યારે આપણે આ એકાગ્રતા જેના પર ધ્યાન ધરીએ છીએ એ અસ્ખલિતપણે વયા કરે. શાસ્ત્રમાં હાલ લખેલ છે કે તૈલ ધૈર્યવત, તેલની ધારની માફક એક સરખું એની અંદર આપણું ધ્યાન રહે. કોઈને બહારના કોઈ નિમિત્તને કારણે એના પર ખલેલ ના પહોંચે એવી આપણી ધ્યાનની દશા આવી જાય ત્યારે ધ્યાન કહેવાય, બરાબર? કોની માફક કીધું આપ? કોની માફક? કોની માફક કીધું આપ? તેલની ધાર. તેલની ધાર. તેલની ધાર, હા, ઓકે ઓકે. તેલની ધાર જેમ વયા ડબ્બામાંથી આપણે તેલ પાડીએ અને તેલની ધાર જેમ વાસણમાં પડ્યા કરે ખલિતપણે, તારે ધ્યાન બન્યું, બરોબર? હવે જો ધ્યાન વખતે દશા શું હોય છે? ધ્યાતા પોતે ધ્યાનમાં ધ્યેયને જોઈ રહ્યો છે. એનું સમગ્ર કોન્સન્ટ્રેશન, ધ્યાન ધ્યેય ઉપર છે. પોતે બહારની બધી વસ્તુને ભૂલી ગયો છે. બહારના કોઈ નિમિત્ત એને વિચલિત કરી શકતા નથી, બરાબર છે? મનની એકાગ્રતાની એક સ્ટેટસ છે. હવે વખતે આ ધ્યાનની દશામાં મન એકદમ હળવું થઈ જાય છે. તમે જુઓ, જ્યારે ધ્યાન આપણે આવું ધ્યાન ધરીએ ત્યારે આપણું ધ્યાન બહુ અસ્ખલિતપણે એક બિંદુ પર બને ત્યારે આપણું મન એકદમ હળવું બની જાય છે, શરીર હળવું બની જાય છે. અને એનાથી આ મનની એકાગ્રતાથી આપણા શરીર અને મનનું સ્વાસ્થ્ય અને અમુક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ જ્યારે ધ્યાનની આ દશા આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આ યશથી આવે છે. શેનાથી આવે? જેમ જેમ તમે કોઈ એક બિંદુ પર ધ્યાન ધરતા જાઓ, કોઈ એક જગ્યા પર ધ્યાન ધરતા જાઓ, એમ કરતા કરતા જાઓ એટલે એ આપણી અભ્યાસ કરતા કરતા ધ્યાનની દશા આવે છે, બરોબર? આ ધ્યાન થયું, આ મેડિટેશન. પેલું કોન્સન્ટ્રેશન હતું, ધારણા શું હતી? કોન્સન્ટ્રેશન. અને ધ્યાન એ મેડિટેશન. જો આ વસ્તુને તમને આનો સમજાવ્યું, ક્યારેક આપણે એકાગ્રતા અને ધ્યાન સમજીએ છીએ, પણ એકાગ્રતા અલગ વસ્તુ છે. એકાગ્રતા કેવી છે? તમે એક વસ્તુ પર એકાગ્ર થયા અને કોઈ કારણસર હટી ગયા, એકાગ્રતા કહેવાય. અને ધ્યાન એટલે બહારના નિમિત્તોમાંથી પણ આપણે આપણું ધ્યાન વિચલિત ના થાય, એ ધ્યાન કહેવાય, બરોબર? શેખરભાઈ,
બહુ સરસ. હવે ધારણા બે પ્રકારની આપણે જે વાત કરી, ધારણા કઈ, એક બહિર અને એક આભ્યંતર ધારણા. બહિર ધારણા એટલે આપણે બહાર કોઈ ચિત્ર, ભગવાનની મૂર્તિ પર ધ્યાન ધરીએ છીએ, ઓમકાર બિંદુ પર ધ્યાન ધરીએ છીએ, બહારની કોઈ જગ્યા પર ધ્યાન ધરીએ છીએ, એ બધું બહિર થયું. અને અંતરંગ એટલે આપણા શરીરની અંદર આપણે આપણા શ્વાસ ઉપર ધ્યાન ધરીએ છીએ, આપણા કોઈ શરીરની જગ્યા પર ધ્યાન ધરીએ છીએ. તો આ બધી ધારણા છે અંતરંગ ધારણા. આ વસ્તુ તમે ખ્યાલ રાખો. આટલા માટે સમજાવું છું કે ધ્યાનને ઘણી બધી પદ્ધતિ છે, પણ જયારે આ વસ્તુ આપણને ખ્યાલ આવી જશે ને, તરત આપણને ખ્યાલ આવી જશે કે આ ધારણાની પદ્ધતિ છે, આ ધ્યાન છે, આ સમાધિ છે. બરોબર શેખરભાઈ? હવે આ ધ્યાન, હવે ત્યાંથી સમાધિ. જો ધારણાની અંદર, ધ્યાનની અંદર ધ્યાતા પોતે ધ્યાન કરી રહ્યો છે, એ એની સભાન અવસ્થા છે સંતોષબેન. એટલે ધ્યાતા નું ધ્યેય, બંને ભેદ અહીંયા ઉભા છે. ધ્યાતાને ખબર છે કે હું આ ધ્યેય ઉપર મારું ધ્યાન છે, ધ્યાતા બી સભાન છે, બંનેનો ભેદ બી અત્યારે સભાન અવસ્થામાં છે. બરાબર? સમાધિ, પ્રશ્ન એ પૂછી શકો છો. સમાધિ, સમાધિ એટલે ધ્યાનનો અભ્યાસ કરતા 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 મનની, ચિત્તની એક અવસ્થા એવી આવે કે ધ્યાતા પોતે પોતાના શરીરને, પોતાને ભૂલી જાય. સંતોષભાઈ, પોતે ધ્યેય બની જાય, પોતે ધ્યેય તરફ જાય, એમ પોતે ધ્યેય બનવાના જાય, અને પોતે ધ્યેયની અંદર લય થઈ જાય. એટલે અહીંયા ધ્યાતા અને ધ્યાન, ધ્યેયની અંદર લય થઈ ગયું. ધ્યાતા પોતાને ખ્યાલ નથી, પોતાની જાતને ભૂલી ગયો છે, અને પોતે ધ્યેયની અંદર જે એનો વિષય હતો, વિષયની અંદર મશગુલ થઈ ગયો. પોતાની શારીરિક અવસ્થા ભૂલી ગયો. આપણે જેમ કે દાખલો આપેલો કે આપણે મોબાઈલ જોતા હોઈએ છીએ, બરાબર? આપણે મોબાઈલ જોતા હોઈએ, ઘણી વખત કોઈ આપણને બૂમ પાડે ને તો આપણે ન સંભળાય. ઇન્દિરાબેન, બરોબર કે નહીં? તો આ ધ્યાનની કેવી દશા છે? આપણે આપણી જાતને ભૂલી ગયા છે. હા કરતા જો આ અચાનક રાવણ અચાનક યાદ આયા કે રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. કેવી રીતે બાંધ્યું હતું? અષ્ટાપદ ઉપર મંદોદરી કરી રહી છે. અદ્ભુત ધ્યાન છે. ભગવાન સિવાય એમને કશું દેખાતું નથી. અને એ જે રાવણ જે પોતે વીણા વગાડી રહ્યા છે, એનો તાર તૂટી જાય છે, અને રાવણ ત્યાં પોતે પોતાની વડે જાંઘમાંથી નસ કાઢી ને વીણાને તારમાં લગાવી દે છે. શેખરભાઈ, એવી વિદ્યા હશે, એવી રાવણની ભક્તિ હશે, અને કેવું તાદાત્મ્ય હશે ભગવાન સાથે કે પોતાના શરીરની નસ એ વીણામાં લગાવી દે છે, અને એ સંગીત ચાલુ રાખે છે કે મંદિર દરમિયાન નૃત્યમાં ખલેલ ના પડે, અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જિત કરે છે. આ સમાધિની અવસ્થા છે, અદ્ભુત સમાધિની અવસ્થા. આપણી સમાધિની અવસ્થા મોબાઈલની અંદર હોય છે. પૈસા ગણતા હોય તો બહાર કોઈ જોડે ધક્કો મારે તો ખબર ના પડે. આપણું આર્ધ ધ્યાન અને આપણી સમાધિની અવસ્થા શેમાં હોય છે સંતોષબેન? રૌદ્ર ધ્યાન. બરાબર. અને પછી કેવા કર્મો બંધાય? નરક થી રેન્જ કરતી લાયક. ધ્યાનની અંદર આપણે એટલા ડૂબી જઈએ. આ ધ્યાન એટલે ડૂબવાની વસ્તુ છે. ડૂબી જવાનું. હવે વિષય કેવો છે એના પર કર્મનું ફળ મળે. શેખરભાઈ, આપણે કયા વિષયમાં ડૂબી ગયા છે, પોતાની જાતને ભૂલી ગયા છે,
એના પર આપણું કર્મનું બંધ થાય. બરોબર છે? બરાબર. કુમારપાળ મહારાજા 7 કોડીને ફૂલડે, બરાબર, આપ્યા દીધ રાત. ફૂલ ભગવાનને ચડાવતી વખતે મનની એવી અદ્ભુત દશા હશે, પોતે એવા સમાધિમય હશે કે એમને બીજા ભવે 18 દેશનું રાજ મળ્યું. આ યોગીની અવસ્થા છે. તો આ સમાધિની અંદર માત્ર ધ્યેય રહેલું હોય છે. એ સમાધિની 2 પ્રકારની આપણે વાત કરી હતી ગઈ વખતે, ખ્યાલ હોય તો. કઈ? એક સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાતની અંદર નામ આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી, પણ ભેદ છે એ આપણે સમજવાની જરૂર છે. તો સમાધિની અંદર, સંપ્રજ્ઞાત સમાધિની અંદર આપણે ધ્યેય આપણું ઊભું છે. જે વિષય પર ધ્યાન ધરી રહ્યા છે એ વિષય ઊભો રહે ધ્યાનની અંદર, એ કેવું કહેવાય? સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. અને જ્યારે ધ્યાનમાં એવા ડૂબી જઈએ કે વિષય પણ જતો રહે, અને વિષય જતો રહે અને સમાધિ પોતાનામાં આવી જાય, ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. નિરાંબનમ ધ્યાન, રૂપાતીત ધ્યાન. બરાબર? ખ્યાલ આવે છે ચંદ્રિકાબેન? જી જી ગુરુજી. ઇન્દિરાબેન, ના પ્રશ્ન પૂછો. છોડું આ એટલા માટે સમજાવું છું કે આગળ આપણે બધી જાણવું છે. ફરી એકવાર કોને ગુરુજી? અસંપ્રજ્ઞાત છે ને, ફરીથી કોને એકવાર? અસંપ્રજ્ઞાતની અંદર આપણે જે વિષયનું ધ્યાન ધર્યા છે, જે ધ્યેય છે, એ ધ્યેય ધ્યાન ધરતા એ ધ્યેય આપણાની અંદર વિલીન થઈ જાય. હવે આપણે આ ધ્યાનની અંદર ધ્યેય પણ રહેતું નથી, ફક્ત ખાલી સમાધિ અવસ્થામાં. તે પરિસ્થિતિ કેવી હશે? તે વખતે પરિસ્થિતિ કેવી હશે? એ તો અનુભવથી જાણે. અસમય પરિસ્થિતિ આપણે આપણા આત્માના સ્વરૂપમાં હઈશું, અને એ શ્રેષ્ઠ પરમ કક્ષાની પરિસ્થિતિ છે કે જેની અંદર આપણા બધા કર્મો નો ઘાતમો બોલાય છે. હમણાં છે શક્ય છે આ સત્ય એટલા કારણે છે કે ભગવાન જુઓ, તમે આપણે ત્યાં તમે જુઓ, જ્યારે ભગવાન 8મા ગુણ સ્થાન, સંતોષબેન, ગુણ સ્થાનક ની વાત આવે છે અહીંયા. અપૂર્વકરણ ક્રિયા કર્યા પછી જ્યારે જીવ ક્ષપક શ્રેણી માણે છે, બરાબર? ક્ષપક શ્રેણી માણે ત્યારે શું થાય છે? ત્યારે જીવ પોતાનાની અંદર સમય જાય છે અને બધા કર્મો, બધા 4 ઘાતી કર્મોનો ખાત્મો બોલાવે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે આ જે સમાધિની અવસ્થા છે અસંપ્રજ્ઞાત, એ આ સમાધિ છે કે જે છેલ્લે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવે, પરમ જ્ઞાનને પ્રાપ્ત કરાવે, પરમ અવસ્થાને પ્રાપ્ત કરાવે. અત્યારે તો શક્ય નથી ને, પણ આપણે મહાત્મા 7માંથી ઉપર નહીં જાય તો આપણે ક્યાં છીએ? તો આપણી હવે આપણે થોડું આગળ વધવું છે. આપણે જૈન ધર્મમાં આ બતાવેલી યોગ સાધનાની પદ્ધતિઓ સમજતા પહેલા આપણે ધ્યાનની બધી પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પછી હવે જો આપણે ત્યાં 4 પ્રકારના ધ્યાન બતાવેલા છે, ખ્યાલ હોય તો. સંતોષબેન, રૌદ્ર, ધર્મ અને શુક્લ. એ બરાબર છે, પણ બીજા ધ્યાન ધરવાની પદ્ધતિમાં પિંડસ્થ ધ્યાન, અદસ્ત અને રૂપાતીત ધ્યાન ને રૂપાતીત ધ્યાન. બરાબર. ફરી એકવાર 4 કોને બરાબર નહીં સંભળાયું? પિંડસ્થ, પદસ્થ, પછી રૂપાતીત. પિંડસ્થ. હા, આપણે દરેક વસ્તુ લઈએ છીએ
હા આપણે અત્યારે ફક્ત ખાલી એનો બેઝ તૈયાર કરીએ છીએ, સમજીએ. બરાબર આપણે જ્યારે ધ્યાનની પદ્ધતિ પર જઈશું, જ્યારે જૈન ધર્મમાં જે ધ્યાનની પદ્ધતિ બતાવી છે એમાં બધી વસ્તુની ફરી ચર્ચા કરશું. કયા કયા ધારણાઓ બતાવેલી છે બધી વાત કરશું, બરાબર છે. અને એના પ્રયોગ પણ કરશું, બરાબર છે. પણ અત્યારે આ બેઝિક વસ્તુ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું પિંડસ્થ ધ્યાન, હા બીજું પદસ્થ ધ્યાન, ત્રીજું રૂપસ્થ ધ્યાન અને ચોથું રૂપાતીત ધ્યાન. જી ધન્યવાદ. સિમ્પલ છે. આપણે જો હું તમને બેઝિક એટલા માટે લઉં છું કે આ વસ્તુ બહુ સિમ્પલ છે. કોઈ કે પિંડસ્થ ધ્યાન તો આપણે તરત ખ્યાલ આવી જવું જોઈએ કે આ શું છે. જો આપણે ધારણાની અંદર વિભાગ પાડ્યા હતા વિષયના, કયા કયા? એક બાહ્ય અને એક આભ્યંતર, બરાબર બરાબર. હવે જો આ બધા છે ને આની અંદર આવી જાય છે, શેખરભાઈ, આ પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન, આપણે ધ્યાન, ધારણા, ધ્યાન સમાધિની વાત કરીને આ ચારે ચાર અંદર આવી જાય છે. બરાબર. આપણે એને સમજવાનો આજે પ્રયત્ન કરશું, બરાબર છે. એટલે આપણે જ્યારે ભગવાને બતાવેલા ધ્યાનના માર્ગો પર જઈશું ત્યારે આપણને આ વસ્તુ બિલકુલ ક્લેરિટી હશે કે આપણે કયા સ્ટેજ ઉપર છે અને કયા સ્ટેજમાં પહોંચવાનું છે, બરાબર. તો સૌથી પહેલું પિંડસ્થ ધ્યાન. પિંડ એટલે શરીર, બરાબર ને? ચંદ્રિકાબેન, હા, પિંડ એટલે શરીર. તો પિંડસ્થ એટલે શરીર. શરીર પર થતું ધ્યાન પિંડસ્થ, બરાબર. હવે આની અંદર કેવું ધ્યાન આવે છે? શરીર આપણું એ આત્મા છે અને શરીરની અંદર આત્મ સ્વરૂપનું ધ્યાન એ પિંડસ્થ ધ્યાન. ફરીથી, શરીરની અંદર આત્મ સ્વરૂપનું ધ્યાન ધરવું એ પિંડસ્થ ધ્યાન. એટલે શરીર આપણો આત્મા છે, આત્મા જ્યોતિ સ્વરૂપ છે, એવું એક શરીરના કોઈ એક જગ્યા ઉપર આત્મ સ્વરૂપનું જ્યોતિર્મય આત્મ સ્વરૂપનું ધ્યાન ધરવું એ પિંડસ્થ ધ્યાન, બરાબર. ઇન્દિરાબેન, સંતોષબેન, જી ગુરુજી. જી ગુરુજી. પારુલબેન, જી ગુરુજી. એટલે શરીરના કોઈ પણ એક ભાગ પર, કોઈ તમે કપાળ ઉપર, બ્રહ્મરંધ્ર ઉપર, ગળા ઉપર, ગમે ત્યાં કોઈ બી એક બિંદુ ઉપર તમે આત્મ સ્વરૂપ, આત્મા જ્યોતિર્મય સ્વરૂપ છે એવું ધ્યાન તમે ધરો, એ પિંડસ્થ ધ્યાન કહેવાય. આપણે એને જુદા પ્રકારના કેવા છે ફરી વાત કરશું, પણ બેઝિક વસ્તુ સમજી લઈએ, બરાબર છે. તો આ ધ્યાન ધારણા કઈ કહેવાય? આ આભ્યંતર ધારણા, બરાબર બરાબર. અભ્યંતર ધારણા થઈ. બરાબર. પિંડસ્થ શેમાં આવે? અભ્યંતર ધારણામાં આવે, બરાબર. હવે પદસ્થ, બરાબર છે. પદ એટલે મંત્ર. કોઈ બી પદ બોલીએ, નવકાર મંત્રનું પદ બોલીએ એ પદસ્થ. એટલે કોઈ બી મંત્રનું ધ્યાન ધરીએ એ શેમાં આવે? બહિર્ધારણા. હા, બાહિર ધારણા થઈ ને, બરાબર છે. ઓમ નું ધ્યાન ધરીએ, આપણે નૌકાનો જાપ કરીએ છીએ, બરાબર છે. એના પર આપણું લોકસ નું ધ્યાન ધરીએ. આ બધું કેવું કહ્યું? આ બધું બહિર્ધ્યાન, પદસ્થ ધ્યાન, બરાબર. હવે રૂપસ્થ ધ્યાન. રૂપસ્થ ધ્યાન એટલે ભગવાનના સ્વરૂપ, ભગવાન મૂર્તિ છે, આદિનાથ ભગવાનની મૂર્તિ આપણા મનમાં હોય અને એનું ધ્યાન ધરીએ, એ કેવું કહેવાય? રૂપસ્થ ધ્યાન. રૂપસ્થ ધ્યાન. એ કયું બહાર થયું કે આભ્યંતર થયું? આ બહિર્ધ્યાન, બરાબર છે. હવે ભગવાન સમોસરણમાં બેઠા છે એવું ધ્યાન ધરીએ, એ કયું? રૂપસ્થ ધ્યાન. ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપમાં બેઠા છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીએ છે એવું ધ્યાન ધરીએ, તે રૂપસ્થ ધ્યાન, બરાબર. લોકસ ગણીએ, લોકસ નું ધ્યાન ધરીએ, એક એક શબ્દો આપણને ધ્યાનમાં દેખાય એવી રીતે ધ્યાન ધરીએ તો એક કયું? પદસ્થ ધ્યાન, બરાબર. હવે રૂપાતીત ધ્યાન. રૂપાતીત ધ્યાન એટલે
અહીંયા કોઈ બહારનું આલંબન નથી. ફક્ત ખાલી આપણે આપણા આત્મા સ્વરૂપનું ધ્યાન ધરીએ, પોતાના શરીરમાં નહીં, એમ જ પોતે આત્મા છે એ વિચારમાં આપણું ધ્યાન ધરીએ અને આત્મા સ્વરૂપના આત્મા કેવો છે એનું ધ્યાન ધરીએ. એ કેવું થયું? રૂપાતીત ધ્યાન. બરોબર? એટલે આ નિરાવલંબી. હા, નિરાંબન. પેલું સાલંબન, આલંબન વગરનું. બરોબર? તો એને અભ્યંતર બી કહેવાશે ધારણા કે નહીં કહેવાય? કશું નહીં કહેવાય ને? એને કશું નહીં. હા, ખાલી નિરાવલંબી કહેવાશે. બરાબર. બહારનું કે અંતરનું કોઈ ધ્યેય નથી. બરાબર? વિષય આત્મ સ્વરૂપ છે. બરાબર? એક પ્રશ્ન છે. હા, આપણે કહ્યું ને લોગસના પદ ઉપર આપણે ચિંતન કરીએ પરમાત્માનું ને, તો એ રૂપસ્થ ધ્યાન, એ બહિર ધ્યાન થયું. પણ લોગસ ઉપર ચક્રનું ધ્યાન કરીએ હા. તો એ કયું એ ધ્યાન? શરીર ઉપર રાખીને હા યોગસનું ચક્રનું ધ્યાન ધરીએ. હા, એ અંતર. હા હા, હા. તો એ જો છે ને એ અભ્યંતર ધ્યાન થયું. અભ્યંતર બરાબર છે? થયું ને? હા, ઉપર રાખીને કહ્યું છે. બરાબર? હમ. એ અભ્યંતર ધ્યાન જ કહેવાય. બરાબર. ધન્યવાદ. શરીરના કોઈ બી બિંદુ પર કોઈ બી મંત્ર ધરીએ એ અભ્યંતર ધ્યાન થયું. બરાબર? તો આપણે અત્યારે ધ્યાનના બધા પ્રકારો બધું ખ્યાલ આવી ગયું. સંતોષબેન, શેખરભાઈ, પૂર્ણિમાબેન, ઇન્ડિયનબેન, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણે ખાસ બેઝિકમાં ગયા છે કે જેથી આપણને બધી વસ્તુ સમજાય સારી રીતે. બરાબર? ગુરુજી સમજાય ખરું પણ ઉપયોગ કરતા નહીં આવડે એનો. સમજાય ખરું. બરાબર છે. આજે આપણે છેલ્લી 5-10 મિનિટ એના પર જવાનું છે. એ પહેલા એક નાનકડી આપણે વાત કરી લઈએ કે આવતી વખતે આવતા પ્રવચનથી જૈન ધર્મમાં યોગ કેવી રીતના છે, જૈન ધર્મમાં યોગની સાધના પાતંજલ યોગની સાધના કરતા કેવી રીતે જુદી પડે છે, આપણો યોગ સાધના એ સંપૂર્ણ કેમ છે અને એને જીવન સાથે કેવી રીતે વણી લેવામાં આવેલી છે, એ બધી વાત આપણે આવતા પ્રવચનમાં કરશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. જૈન ધર્મની જે વિચારધારા છે કે જેના પર યોગ સાધનોનું નિર્માણ થયેલું છે, એ બધી વાતો આવતે કર્યા પછી આપણે ત્યાં યોગ સાધના આપણા જીવનમાં કેવી રીતે વણી લેવામાં આવી છે, કયા કયા માર્ગ બતાવવામાં આવેલા છે, એ વાત કરશું. એટલે કલિકાલ સર્વજ્ઞ ભગવાન જે યોગ શાસ્ત્રમાં લખ્યું છે એ બધી વાત કરશું. અને ત્યાર પછી વિવિધ ધારણાઓ કઈ છે, વિવિધ ધારણામાં ધ્યાન કેવી રીતે રહેવું અને એની વાત કરશું. અને જ્યાં શક્ય હશે એના પ્રયોગ બી કરશું. બરોબર છે? પ્રયોગનું જરા ધ્યાન કરવું પડશે, કારણ કે વાંચીએ છીએ, આપણી પાસે ઘણું છે પણ પ્રયોગમાં નથી ગુરુજી બધું, એટલે પ્રયોગમાં પણ હોવું જોઈએ. બિલકુલ. આ અભ્યાસની વસ્તુ છે. તમે કીધેલી વાત સર બિલકુલ સાચી છે. યોગ શાસ્ત્ર ખાલી વાંચીને સમજવાનું કામ નથી. એ પછી એને આચારમાં ના મૂકો તો એનો મતલબ શું? બરાબર ને? બરાબર ગુરુજી. તો આજે આપણે એનો એક પ્રયોગ કરવાનો છે. આજથી પહેલા આપણો પ્રયોગ શું છે સમજી લઈએ. હું તમને પહેલા સ્ટેપ સમજાવી લઉં, એની પાછળનો આશય સમજાવી લઉં, અને જો સમય મળશે તો આજે કરશું, નહીં તો પછી આવતે અઠવાડિયે છેલ્લી 10 મિનિટ આપણે આ પ્રયોગમાં આપીશું. બરાબર છે? આજે બી જેટલો સમય મળે એટલો. પણ સૌથી પહેલા તે સમજી લઈએ. આપણે જે ધ્યાનનો પ્રયોગ કરવા માંગીએ છીએ એમાં સૌથી પહેલું વિધાન સંકલ્પનું આવશે. શેનું આવશે? સંકલ્પ. પહેલું સ્ટેજ સંકલ્પ. આપણે સંકલ્પ એવો કરવાનો છે કે હવે હું ધ્યાનમાં બેસી રહ્યો છું, મારું શરીર બિલકુલ સ્થિર રહેશે, મારું મન બિલકુલ સ્થિર રહેશે, મારું શરીર અને મન હળવું બનશે અને હું એક વિષય ઉપર
મારું ધ્યાન કેન્દ્રિત કરીશ. આ રીતનો સંકલ્પ પહેલા મનમાં કરવાનો. જો આપણે ત્યાં સંકલ્પનું વિધાન બધે છે સંતોષબેન, જી એટલે સામાયિક કરીએ છે તો સૌથી પહેલા કરવી બંધ કરાવીએ છીએ શું છે? સંકલ્પ. હવે હું બેસી ગઈ છું સામાયિકમાં. બરાબર. શેખરભાઈ, કનેમી બંધ ઉચ્ચારે આપણે શું કરીએ છીએ? આપણે શું નક્કી કરીએ છીએ કે સામાયિક નિયમ લીધું દરમિયાન કે મેં નિયમ લીધો કે આટલો આટલો નહીં કરવું, બરાબર ને? સંકલ્પ કર્યો. પછખાણ શું છે? સંકલ્પ છે. દેવરાજમાં જતા પહેલા 3 વખત નિશ્ચય બોલે છે શું છે? સંકલ્પ કર્યો. હવે બહારની વસ્તુને ધ્યાન કરું, બહારની વસ્તુનું કોઈ પણ ધ્યાન નહીં કરું. તો શેખરભાઈ, ધ્યાનમાં જતા પહેલા સંતોષબેન સૌથી પહેલા મનમાં સંકલ્પ કરવાનો છે. સંકલ્પ કરીએ એટલે આપણે સંકલ્પ યાદ રહે એટલે આપણી ધ્યાનની અવસ્થા બરોબર બને. સંકલ્પ વગર કરવા બેસી એટલે તરત મન બીજે જતું રહે. બરાબર છે શેખરભાઈ? સૌથી પહેલું સ્ટેજ સંકલ્પ. પછી બીજું શરીરને સ્થિર કરવાનું, સ્થિર રાખવાનું. શરીરને જે કઈ પોઝિશનમાં બેઠા છે, ધારો કે સુખાસનમાં છે, શસ્ત્રિકાસનમાં છે, તો સૌથી પહેલા શસ્ત્રિકાસનમાં બેસવાનું, પગને થોડા હલાવી જોવાના, બરાબર? હાથને જ્ઞાન મુદ્રામાં મૂકવાની. જ્ઞાન મુદ્રા, અંગૂઠો, પહેલી આંગળી નીચે, 3 આંગળી ઊભી, આ જ્ઞાન મુદ્રા. બરોબર છે? જ્ઞાન મુદ્રા. બંને હાથને ઢીચણ પર રાખવાના. હાથ કમર સાથે અડકાયેલા હોય, હાથ બહાર ના હોય, આમ ના હોય, હાથ કમર સાથે લાગેલા હોય, કીધું હોય. જો આ બધી શરીરની અવસ્થા છે, એમાં આપણે આ અવસ્થા એવી બનાવવાની છે કે લાંબો સમય આપણે રહી શકીએ. બરોબર છે? ડોક સિદ્ધિ, કરોડરજ્જુ સિદ્ધિ, મેરુદંડ સિદ્ધો. બરાબર છે? આંખો આપણી બંધ, કાં તો આ નાસિક છે, નાસિક એના ટોપ ઉપર, એ જરા અઘરું પડશે. બંધ રાખી, આંખો બંધ ખેંચીને નથી કરવાની, સાવચેતી પૂર્વક, સંભાળ પૂર્વક આંખો આપણી બંધ છે. આ પહેલું સ્ટેજ થયું. બરાબર? સંકલ્પ પછી આપણું શરીર બિલકુલ સ્થિર છે. હવે આપણા શરીરમાં ક્યાંય તણાવ નથી, ક્યાં સ્ટ્રેસ નથી, એ આપણે જોઈ અને સ્ટ્રેસ દૂર કરવાની છે. એના માટે આપણું મન, આપણું ચિત્ત શરીરના એક અંગોમાં, પગના અંગૂઠાથી લઈ અને શરીરના ટોચ સુધી, એમાં આપણું મન ત્યાં સ્થિર કરવાનું છે. અને ત્યાં જોવાનું છે કે ત્યાં કોઈ શરીરનું અંગ કોઈ ખેંચાયેલું નથી, તણાવ અવસ્થામાં નથી, એ આપણે જોવાનું છે. એટલે આપણે અત્યારે સ્થિર છીએ, આપણી ડોક સીધી છે, હાથ જ્ઞાન મુદ્રામાં છે. આપણે આપણા ચિત્તને હવે શરીરના પગના અંગૂઠાથી લઈ અને ઉપર સુધી શરીરના એક અંગ પર લઈ જઈએ છીએ. અને ત્યાં આપણે જોઈએ છે કે આપણું શરીરમાં ક્યાંય તણાવ નથી, શરીરને બિલકુલ હલકું કરી દઈએ છીએ. આ શિથિલીકરણની ક્રિયા છે કે જેનાથી શરીર સ્થિર અને તણાવ રહિત બને, કે જેથી આપણે આપણી સમાધિ, ધ્યાન લાંબો સમય સુધી રહી શકે. હવે આપણે આ ક્રિયા કરીએ છીએ કે આપણા શરીર, આપણા અંગૂઠાને જોઈએ છે, નથી અંગૂઠામાં ક્યાંય આંગળીઓ, પછી એડી, પછી પગ, પગના ઢીચણ સુધી આવીએ છીએ, સેજ ઢીચણને હલાવીએ છીએ, ક્યાંય ઢીચણમાં તણાવ તો નથી ને, એ જોઈએ છે. સ્થિર કરીએ છીએ. ત્યાંથી સાથળ ઉપર, ત્યાંથી કમરના ભાગ ઉપર, ક્યાંય કમરમાં ક્યાંય તણાવ નથી, કમર એક બાજુ ઝૂકેલી નથી, બરાબર ધ્યાન ધરીએ છીએ. કમર પછી ધીરે ધીરે કરોડરજ્જુ પર જઈએ છીએ. કરોડરજ્જુ સ્થિર છે, ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે આપણે ડોક ઉપર જઈએ છીએ. ડોક આપણી સ્થિર છે.
રૂપને છે હલાઈ જોઈએ છે, ક્યાંય તણાવની અવસ્થા નથી, શરીર સાવ હલકું છે, જડબા આપણા ક્યાંય તણાવમાં નથી, દાંત ભીસડાયેલા નથી, આંખો ખેંચાયેલી નથી, બધું આપણું શરીર સાવ હલકું ફૂલ, સાવ હલકું ફૂલ, સાવ હલકું 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 છે. હવે આ શરીર આપણું હલકું છે, શરીર આપણું સ્થિર છે. હવે આપણે આપણા મનને સ્થિર કરવાનું છે. તો મનને સ્થિર કરવા માટે આપણે જે માર્ગ લીધેલો છે એકદમ સરળ માર્ગ છે, બધાને આવે એવો માર્ગ છે કે જેથી મન ત્યાં સ્વાભાવિક સ્થિર રહે. આપણે મનને સ્થિર કરવા માટે આપણે આપણા શ્વાસનો ઉપયોગ કરીએ છીએ. આપણું ધ્યાન, આપણું મન હવે ફક્ત ખાલી આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ એના પર છે. આપણું ધ્યાન શ્વાસોશ્વાસ ઉપર છે. આપણે શ્વાસ લઈ રહ્યા છે, શ્વાસ મૂકી રહ્યા છે, એના પર આપણું ધ્યાન છે. આ ધ્યાન અવસ્થાની અંદર આપણે 3 થી 4 મિનિટ આજે રહીશું. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે, શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. પૂરક, રેચક, હવે આપણે શ્વાસની સાથે શ્વાસ સાથે સાથે અંદર જવાનું છે. શ્વાસ જ્યાં સુધી અંદર જાય છે ત્યાં સુધી અંદર જવાનું. આ ત્રીજું સ્ટેજ. મનને સ્થિર કરવા માટે પહેલા આપણે શ્વાસ ઉપર આપણું ધ્યાન રહ્યું. હવે શ્વાસ છેક અંદર સુધી જઈ રહ્યો છે અને શ્વાસ અંદરથી બહાર નીકળી રહ્યો છે. એ શ્વાસની સાથે આપણું ચિત્તનું અનુસંધાન કરવાનું છે. શ્વાસ અંદર જઈ રહ્યો છે, છાતી પર આવી રહ્યો છે. શ્વાસ ધીરે ધીરે પેટ ઉદરપટલ પર જઈ રહ્યો છે. ઉદરપટલ ભરાઈ ગયું છે. હવે ત્યાંથી શ્વાસ નીકળી રહ્યો છે. શ્વાસ ઉપરથી નીકળી રહ્યો છે. ધીરે ધીરે છાતીમાંથી ધીરે ધીરે ઉદરપટલમાંથી નીકળી રહ્યો છે, નીકળી રહ્યો છે, નીકળી રહ્યો છે. હવે શ્વાસ અંદર આવી રહ્યો છે, નસકોરાથી અંદર આવી રહ્યો છે. ત્યાંથી શ્વાસ છાતી સુધી અંદર આવી રહ્યો છે, ત્યાંથી પેટ સુધી અંદર આવી રહ્યો છે. આપણું ધ્યાન શ્વાસ છેક પેટ સુધી આવી રહ્યો છે ત્યાં છે. પછી પેટમાંથી શ્વાસ નીકળી રહ્યો છે, ઉપર આવી રહ્યો છે, શ્વાસ નીકળી રહ્યો છે, છાતીમાંથી શ્વાસ નીકળી રહ્યો છે. છેલ્લે આપણું ધ્યાન નાસપુટ પર છે, ત્યાંથી શ્વાસ નીકળી રહ્યો છે. ખૂબ શ્વાસની આપણી મંદ ગતિ પ્રાપ્ત થઈ છે. આપણું મન ચિત્ત શ્વાસ ઉપર સ્થિર થયેલું છે. શ્વાસની ગતિ આપણે જોઈ રહ્યા છે. જે શ્વાસની ગતિ અનિયમિત હતી અત્યારે નિયમિત બની રહી છે. આપણે મનથી
શ્વાસ તરફ ધ્યાન આપનું ઊંડું બન્યું છે. આપણી ધ્યાનની દશા ઊંડી બની રહી છે. ખૂબ ઊંડાણની અંદર આપણે શ્વાસ ઊંડો જતો જોઈ રહ્યા છે, શ્વાસ બહાર જતો જોઈ રહ્યા છે. હવે આપણે ચોથું સ્ટેજ, જેને ભાવ પ્રાણાયામ કહે છે, એમાં પ્રવેશ કરશું. ભાવ પ્રાણાયામ. હવે આ શ્વાસની સાથે સાથે આપણે પ્રાણ તત્વ આપણા શરીરમાં પ્રવેશી રહ્યું છે. એ પ્રાણ તત્વ સાથે સાથે શુભ તત્વો આ આત્મામાં પ્રવેશી રહ્યા છે. ઉપસમ ભાવ પ્રાણ સાથે શ્વાસ સાથે આપણની અંદર પ્રવેશી રહ્યો છે. ઉપસમના પૂતગળો આપણી અંદર પ્રવેશી રહ્યા છે. આપણી ચિત્તની અવસ્થા ઉપસમભય બની છે, શાંત બની છે, પ્રશાંત બની છે, ચિત્ત પ્રસન્ન અનુભવે છે. એવા પૂતગળો આપણી અંદર જઈ રહ્યા છે. અને બહાર નીકળતા અશુભ પૂતગળો બહાર નીકળી રહ્યા છે. આપણો અહંકાર ના પૂતગળો શ્વાસ સાથે બહાર નીકળી રહ્યા છે. અહંકાર આપણો નીકળી રહ્યો છે. આપણે નમ્ર બની રહ્યા છે. આપણો અહંકાર નીકળી રહ્યો છે. આપણો અહંકાર નીકળી રહ્યો છે. અહંકારના પૂતગળો આપણા શરીરમાંથી નીકળી રહ્યા છે. ઉપસમ ભાવ, નમ્ર ભાવ, પ્રશાંત ભાવ આપણી અંદર પ્રવેશી રહ્યો છે. શ્વાસ લેતી વખત અંદર શુભ પૂતગળોનો પ્રવેશ થઈ રહ્યો છે. શ્વાસ કાઢતી વખત અશુભ પૂતગળો આપણા આત્મામાંથી બહાર નીકળી રહ્યા છે. આવું ધ્યાન આપણે 8 મિનિટ ધરવાનું છે. આજે સમય નથી, ફરીથી આપણે એનું થોડી મિનિટ આવું ધ્યાન ધરીએ. અને પછી જો હજુ આપણે મનને સ્થિર કરી રહ્યા છે, આ મનનું આ સેકન્ડ સ્ટેજ છે. ત્યાર પછી આપણે ધારણાના સ્ટેજ ઉપર આવીશું. આપણે ધારણાના સ્ટેજ પર આવવાનું છે. આપણે આજે ધારણામાં ખૂબ સાદું, ખૂબ સિમ્પલ, બધાને અનુકૂળ આવે એવું એક બિંદુ પર ધ્યાન ધરવાનું છે. અને બિંદુ બી અભ્યંતર છે. ખૂબ સરસ છે. ખૂબ ત્યાં આપણું ધારણા ખૂબ સારી રીતે થાય અને સમાધિમાં જલ્દી પહોંચાય એવું. આપણે હવે આપણું ધ્યાન નાસિકાની નીચે જે હોઠ છે, હોઠના વચલા ભાગમાં, એટલે અહીંયા આપણું ધ્યાન બિંદુ નાસિકા નીચે હોઠ ઉપર છે. હોઠના ઉપરના ભાગમાં છે. નાસિકા અને હોઠની વચ્ચેના ભાગની અંદર આપણે આપણું ધ્યાન ત્યાં આપણું ધ્યાન રાખીએ છીએ. બરાબર છે. ત્યાં આપણે જોઈએ છે કે શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી રહ્યો છે. એનો અહેસાસ આપણને ત્યાં થઈ રહ્યો છે.
એ શ્વાસ અંદર જઈ રહ્યો છે એ ઠંડો છે, એ શુદ્ધ છે, એ ઓક્સિજન ભરેલો છે કે ત્યાં આપણા હોઠ ઉપર સ્પર્શ કરીને એ વાયુ અંદર જઈ રહ્યો છે અને એ અશુદ્ધ વાયુ CO2 વાળો વાયુ, મલિન વાયુ, અશુદ્ધ તત્વો ભરેલો વાયુ ત્યાંથી બહાર નીકળ્યો છે, હોઠને સ્પર્શી રહ્યો છે અને ત્યાં આપણું ધ્યાન. અહીંયા આજે તો ખાલી આ પ્રયોગ સમજવા માટે છે. આવતી વખત આપણે એનું 10 મિનિટ આ પ્રયોગ કરશું. આપણો ધારણા લાંબો અભ્યાસ કરશું અને અભ્યાસ કરતા કરતા આપણે ધ્યાનના ઉત્તમ સ્ટેજ પર પહોંચીશું. ત્યાર પછી ધારણાના વિષયો આપણે બરોબર છે. ધ્યાનમાં આંખ ખોલો. બેકગ્રાઉન્ડ બહુ આવે છે, અવાજ બંધ કરો, બધા પોતાનું માઇક અનમ્યુટ રાખો. આપ ક્રિયા શીખીએ ત્યારે પ્લીઝ બિચામી દુકડમ. બરોબર છે. પારુલબેન, ચંદ્રિકાબેન, સંતોષબેન, ઇન્દિરાબેન, That was શેખરભાઈ, awesome. Awesome. બહુ જ સરસ ગુરુજી. બહુ સરસ, મજા આવી, ખૂબ બહુ મજા આભાર. આવી. બહુ ગમ્યું. ગુરુજી આપણે જયારે શ્વાસ બહાર કાઢીએ ને કે જતી વખતે અંદર જતા કહીએ છે કે આપણે મારો ઉપશાંત ભાવ જાય છે અને પછી બહાર નીકળીએ છે તો આપણે એવું કહે છે કે મારો અહંકાર જાય છે. તો આપણે કોઈ પણ પ્રકારના આવા દુર્ગુણો હોય તે આપણે મનમાં લાવીને કે ભાઈ મારો ક્રોધ બહાર જાય છે કે મારી કોઈ પણ જે ખરાબ લક્ષણની વસ્તુ હોય તો તેને આપણે બોલી શકીએ, રાઈટ? બિલકુલ બોલી શકીએ. એટલા માટે મેં તમને આ વિધિ બેઝ છે રીતુબેન, બેઝ. આપણી પાત્રતા, આપણને ધારો કે ચિંતા વધારે સતાવે છે, આપણને કોઈ કારણસર ચિંતા બહુ સતાઈ રહી છે, તો એક તે આપણા મનની અંદર આપણે શાંત બની રહ્યા છે, આપણે પ્રસન્ન બની રહ્યા છે, એવા શુભ પૂતગળો આપણી અંદર ઉતરી રહ્યા છે અને ચિંતાના પૂતગળો બહાર નીકળી રહ્યા છે. બરાબર. ધારો કે આપણને ક્રોધી સ્વભાવ છે, ધારો કે આપણને ક્રોધ બહુ આવી રહ્યો છે. બધાના પાત્રો સરખા ના હોય ને, આપણો સ્વભાવ ક્રોધ વાળો છે, તો એ વખતે આપણે એવું ચિંતવાનું કે આપણે ક્ષમા ભાવ અંદર જઈ રહ્યો છે, ક્ષમાના પૂતગળો આપણી અંદર પ્રવેશી રહ્યા છે અને ક્રોધના પૂતગળો બહાર નીકળી રહ્યા છે. આપણે ક્ષમાવાન બની રહ્યા છે, આપણો ક્રોધ દૂર થઈ રહ્યો છે. આ ચિંતન કરવાનું છે. આ ભાવ પ્રાણાયામ છે. આ બહુ ઉત્તમ વસ્તુ છે. આ જો આ ધ્યાનની પ્રક્રિયા ભાગ્યે જ કોઈ ને બતાવતી હોય છે. એટલી ઉત્તમ વસ્તુ છે શેખરભાઈ. આપણા આત્માના અંદરના પરિણામો બદલાય. આપણે ધારો કે આપણે અહંકાર બહુ છે, તો આપણે એવું વિચારીએ કે ભાઈ મારા અહંકાર નીકળી રહ્યો છે, હું નમ્ર બની રહ્યો છું. તો ધીરે 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 આપણા આત્માના જે સંસ્કારો છે, પૂર્વભવના જે અહંકારના સંસ્કારો લઈને આવેલા છે, એ ધીરે ધીરે દૂર થશે. બરાબર. તો ધારો કે આપણે લોભ વૃત્તિ છે, આપણી લોભ વૃત્તિ છે, તો આપણે મારા સંતોષના ગુણ અંદર જઈ રહ્યા છે, મારો લોભ નીકળી રહ્યો છે. તો એ રીતે આપણા આત્માના જે લોભના સંસ્કારો જે લાગેલા છે, એ લોભના સંસ્કારો દૂર થતા જશે. આ સાધનાને આપણે આ રીતે પરિપક્વ બનાવવાની છે, અભ્યાસ કરી કરીને. આપણા વિકારો બહુ છે, આપણા વિષયોની અંદર આસક્તિ બહુ છે, તો આપણે એ બી વિષય ધારણા એમાં લઈ શકીએ કે મારા વિષયો દૂર થઈ રહ્યા છે, મારી વિષયો પ્રત્યેની ઇન્દ્રિયો સ્પર્શેન્દ્રિયની આસક્તિ દૂર થઈ રહી છે. તો આખો આ વિષય આપણે ભાવ પ્રાણાયામ આ રીતે લઈ શકીએ. પોતાના જે આંતરિક ગુણો, જે અવગુણો છે, એને દૂર કરવાનું ભાવ પ્રાણાયામ સર્વશ્રેષ્ઠ સાધન છે. બરોબર. બરાબર.
તો આવતી વખત આપણે એના પર વધારે પ્રયોગ કરશું, 10-15 મિનિટ આપીશું. બરાબર છે? યોગ શાસ્ત્ર બહુ આપણે મજા એના માટે દીધું છે. બહુ સરસ. બરાબર? જી બરાબર. સંતોષબેન, બસ એ જ ધ્યેય હોવું જોઈએ કે આપણે આચરણમાં થોડું આવે ધ્યાન યોગ તો બહુ સરસ. બસ. આવશે આવશે. હા, જી અભ્યાસ જી કરશો એટલે આવશે. જી દરેક વસ્તુ અભ્યાસની જરૂર છે. બિલકુલ બિલકુલ ખબર છે. સહી, બિલકુલ સહી કહો છો આપ. હવે કોઈ પ્રશ્ન હોય તો 8:12 થઈ છે, પ્રવચનની સમાપ્તિ કરીએ. હમ. ચાલો, નવકાર ગણીને આપણે છૂટા પડશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હિરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સપસામ, નમો વેસો પંચનમુકારો, સવ પાપનાશનો મંગળાની તે સબ પૈસે પરમમ હવૈ મંગલમ. જેના જ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે સવી મનુ ચંકાય કરી. પ્રણામ. સર્વને પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના ગુરુજી. ખૂબ આભાર. પ્રણામ ગુરુજી. સૌને પ્રણામ. બધા શાંતામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદના. સર્વ શાંતામાં રહેજો. બધાને પ્રણામ ગુરુજી. બધાને અને મેચ્ચામી ટુકડામાં મારાથી સાતામાં રહેજો. પ્રણામ શાતા રહેજો બધા. એટલું સરસ આપણે ભણતા હોય ને થોડો આપણે ઉપયોગ રાખીશું ને, અવાજ બહારના માઇક અનમ્યુટ કરીને સાંભળીશું ને, ખરેખર જીવનમાં થોડું ઉપયોગી થશે. એટલા માટે હા, મિચ્છામી દુક્કડમ. મ્યુટ રાખીને, અનમ્યુટ નહીં, મ્યુટ રાખીને સાંભળવાનું. મ્યુટ રાખીને, હા હા. સરસ. મ્યુટ રાખીને કરો, કારણ કે બધો ઘરનો અવાજ, બહારનો અવાજ આવે ને, ગુરુજીનો અવાજ દબાઈ જાય અંદર, તો આપણને સંભળાય નહીં. એટલા માટે હા ને.